ત્રણ પ્રકારની કથા થાય છે, કહી દઉં. મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. હો ભાઈ, હે મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજી હુઈ જાય, વિષ્ણુ ભગવાન કદાચ રાતના હુઈ જાય, પણ આ નો હુવ્યો. આ જગતનો બાપ રહ્યો ને શિવ, ઈ ના હુવે. કદાચ જીવ સુઈ જાય પણ શિવ ન સુવે. શિવના દ્વાર ખુલ્લા જ હોય. હો ભાઈ, શિવના દ્વાર કદી બંધ હોતા નથી. રજોગુણી, તમોગુણી અને સત્વગુણી. ભાઈ કોક કયો તો ખરા, વાથી ધબધબાટી બોલાવે છે. અને ત્યાં કેજો ભાઈ વાતો અવાજ ન કરે. ત્યાં છોકરાઓને કયો બેઠા છે, નકર એની જ કથા સાંભળાશે. સુખદેવજી મહારાજ ગંગાના તટ ઉપર ભાગવતની કથા કહેતા હતા ને, ત્યારે ઇન્દ્ર અમૃતનો કૂપ લઈને આવ્યા હતા. અને સુખદેવજી મહારાજનું યૌવન તો સુંદર હતું. સુખદેવજી મહારાજ જ્ઞાનવાન, ગુણવાન, રૂપવાન. અને જ્યારે એનું પ્રાગટ્ય થયું ને ત્યારે ચાલતા જ થઈ ગયા હતા. યમ પ્રવજંતમનુપે તમપે તકૃતિયમ દ્વેપાયનો વિરહકા દર્હાજુહાવ પુત્રે કિતન્મયતયા તરવો વિનેદુષ તમ સર્વભૂત હૃદયો મુનિમાનતોસ્મિ. અરે સૂર્ય સમાન જેનું તેજ હતું અને પોતે ગંગાના તટ ઉપર આવી અને શ્રીમદ ભાગવતની કથા કહેતા હતા. ત્યાં ઇન્દ્ર અમૃતનો કૂપ લઈને આવ્યો છે. અને જ્યારે ઇન્દ્ર અમૃતનો કૂપ લઈને આવ્યા ત્યારે વિચાર કર્યો, પરીક્ષિત રાજાને અમે અમૃત પાઈ દઈ અને કથારૂપી અમૃત અમે પીએ. આવો વિચાર કર્યો છું. દેવતાઓ સ્વર્ગમાંથી આવ્યા છે નીચે પૃથ્વી લોકમાં. શુકમ નત્વા વદન સર્વે સર્વ કાર્ય કુશલાસુરા સુદમ પ્રયચ્છસ્વ ગૃહીત વૈ વસુધામિમા. શુકમ નત્વા, શુકમ નત્વા. દેવતાઓ પણ સુખદેવજીને પ્રણામ કરે છે, વ્યાસપીઠને પ્રણામ કરે છે. ઓ ભાઈ, શુકમ નત્વા. આ એ દેવ સ્વાર્થી. દેવો જે છે ને એ સ્વાર્થી છે. ઓ ભાઈ, દેવ દેવ છે એમાં ના નહીં, પણ દેવ છે એ સ્વાર્થી છે. આયે દેવ સદા સ્વાર્થી, બોલે બચન જનો પરમાર્થી. પરંતુ દેવ દેવ છે. દેવતાઓ આવ્યા સ્વકાર્ય કુશલાસુરા. પોતાનું કાર્ય સાધવામાં કુશળ. કોણ? દેવતાઓ પોતાનું કાર્ય સાધવામાં કુશળ, હોશિયાર, ચતુર, પણ છે સ્વાર્થી.
ભાગવતમાં લખેલું છે કે શુકમ નત્વા સર્વસ્વ કાર્ય કુશલાસુરા કથા સુધા પ્રયચ્છસ્વ ગૃહીત્વેવ સુદામીમામ. સોદો કરવા આવ્યા છે. કેવો સોદો કરવા આવ્યા છે? કે કથા અમને પીવરાવો અને અમૃત છે ને એ રાજા પરીક્ષિત ને પીવરાવી દો. રાજા પરીક્ષિત અમૃત પીએ એટલે સજીવન થઈ જાય, અમર થઈ જાય, મૃત્યુ ન થાય. આવો સોદો કરવા આવ્યા છે. અને દેવ સ્વાર્થી છે. કોક તપશ્ચર્યા કરે અને એમને બળતરા થાય, પણ દેવ દેવ છે હો ભાઈ. સુખદેવજીને વંદન કર્યા. દેવતાઓ સજ્જન છે. સજ્જન માણસનું કોઈ શીલ હોય છે, એનું બોલવાનું, ચાલવાનું, એનો વ્યવહાર એ સજ્જન માણસને શોભે. સજ્જન માણસને એ શોભે. સજ્જનને સજ્જનનો વ્યવહાર શોભે અને સંતોનો વ્યવહાર શોભે. ઈ કેમ બેસે, ઈ કેમ ચાલે, ઈ કેમ ઉઠે, ઈ કેમ બોલે. ગીતાજીમાં બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણ લખેલા છે. ગીતાજી વાંચવી હો. ગીતાના કેટલા અધ્યાય છે? હે, ગીતાના અધ્યાય કેટલા છે? 18. વેરી ગુડ, સરસ સરસ. 18 અધ્યાય છે. ગીતાજી વાંચવી. ગુજરાતીમાં ગીતાજી આવે છે. વાંચજો મારા વાલા. વાંચશો ને તો તમારો ઉદ્ધાર થશે, કલ્યાણ થશે. હો, વાંચવું જોઈ. સંતોનો તો બે જ કામ છે, રામ કૃષ્ણ ગોવિંદ. રામ અને રોટી આવે એને ભોજન કરાવે અને જમાડે. ઓ ભાઈ, સંત દેવીદાસ, અમર દેવીદાસ, હે સિદ્ધને જાણી રે તમને સેવિયા રે. હાલો કમલેશભાઈ. मैं तो सिद्ध रे जानीने तमने सेविया. मैं तो सिद्ध रे એ જાણીને તમને સેવિયા. मैं तो सिद्ध रे जानीने तमने सेविया. મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવિયા. મારા રોદિયામાં દિવસ ને રાત હે જીરાત જીવન ભલે ને જગીયા. મેં તો પ્રેમના પાટ મંડાવ્યા રે. મેં તો પ્રેમના પાટ મંડાવ્યા. પાટે કઈ પધાર્યા, પાટે કઈ પધાર્યા
વિયા હે તમને સેવિયા સિદ્ધ રે જાણીને તમને સેવ્યા રે. સંતો આગળ રામ કૃષ્ણ આ જોયો અને ભોજન હોય, બે વસ્તુ માન છે. આવે એને જમાડો અને ભગવાનનું નામ લ્યો, એટલે બેડો પારો ભાઈ, ઉદ્ધાર કલ્યાણ થઈ જાય ભાઈ. ધૂપ કભી છાયા यही है कुदरत की माया. અરે શું વાત કરો છો? સુખદેવજી મહારાજ કહે છે, તમે સોદો કરવા આવ્યા છો. એવં વિનમય જાતે સુધારાગના પ્રપ્રિયતામ પ્રયશ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. શ્રીમદ ભાગવત નું અમૃત પીવું છે. કયું અમૃત? શ્રીમદ ભાગવત નું અમૃત. અને આ અમૃત કોઈ પી લે ને તો એ આનંદ આખો અલગ છે. બીજા ઘણા અમૃત તો પી છે, પણ આ અમૃત પીવાય જાય ને ભાઈ તો બેડો પારો ભાઈ. ઇન્દ્ર એમાં અમૃત મળે નહીં. તું તો સોદો કરવા આવ્યો છો અને તું કેની યારે આ સોદો કરસ. ક્વ સુધા ક્વ કાચ લોક ક્વ કાચ ક્વ મણિ મહા બ્રહ્મરાતો વિચારેવ દેવા જહાસ. ક્વ કાચ ક્વ સુધા ક્વ મણિ મહા. ક્યાં કાચ અને ક્યાં મણી? હે? અને તમે કેની હારે એની તુલના કરો છો? હે દેવતા, તમે સ્વાર્થી છો. કાર્ય કુશલા, કાર્ય કુશળ કરવામાં ચતુર હોશિયાર દેવતાઓ, કામ કઢાવવામાં હોશિયાર. પણ આ તો સુખદેવજી મહારાજ છે, એની આગળ કામ નીકળે એમ એમ એની આગળ કામ નો નીકળે. ઓ ભાઈ, અરે વિશ્વાસ નો આવ્યો. ત્રાજવા મગાઈ બતાવો સ્વર્ગમાંથી. સત્યલોકે તુલમ બદ્ધવા તોલયત સાધનન્યજઃ. સત્યલોકે તુલમ બદ્ધવા, સત્યલોકમાંથી ત્રાજુ મગાવ્યા, ત્રાજવા મગાવ્યા અને એક ત્રાજવાના પલડામાં અમૃતનો કૂપ રાખ્યો અને એકમાં ભાગવત રાખ્યો. તોલવામાં આવ્યું અને જ્યાં તોયલું ત્યાં ભાગવત નું પલડું ભારે થયું. ભાઈ, એ સત્ય વધે, બ્રહ્મ વધે, નીતિ વધે, ભાવ વધે. પરીક્ષિત નો ભાવ હતો ભાગવતમાં. હો, સુખદેવજી કથા કહેતા હતા ને તો ભાવથી કહેતા હતા. અને આ જે દેવતાઓ આવ્યા હતા ને એ અભિમાનથી આવ્યા હતા. કરોડો રૂપિયા દિયો ને તો આ મળે નહીં. હો ભાઈ, આની અરે સોદો થતો નથી. અને નિરાશ થઈ દેવતાઓ ચાલતા થઈ ગયા. એક વખત નારદ મુનિ ભ્રમણ કરતા હતા. નારદ મુનિ વિચરણ કરતા હતા. એકદા હે વિશાલાયમ ચત્વાર ઋષયો મલા
સત્સંગાર્થ સમાયાત દદૃશ નારદમ. એક વખત વિશાલાપુરીમાં સનત કુમારોને જોયા, 4 કુમારોને જોયા હો. સનક, સનંદન, સૌનક, આ 4 કુમારોને જોઈ પ્રણામ કર્યા અને 4 કુમારોએ કીધું કે હે નારદ, આટલા બધા ઉતાવળે ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો ને કેમ ચિંતાતુર દેખાવ છો? તમે તો સંત છો, ભગત છો. ભગતને કોઈ ચિંતા હોય નહીં, સંતોને કોઈ ચિંતા હોય નહીં. ચિંતાથી ચતુરાય ઘટે, ઘટે જ્ઞાન ગુણ રૂપ. ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. ચિંતા ન કરવી હો ભાઈ. ઘણા બહુ ટેન્શન લેતા હોય, બહુ ચિંતા કરતા હોય, શું થશે? હરિ કરે એ મમ હિતનું. ભગવાન કરે ને ઈ જ થાય હો. એમાં આપણું કઈ હાલે નહીં. ચિંતા ન કરવી. ચિંતાથી ચતુરાઈ વહી જાય, ચિંતાથી જ્ઞાન વયું જાય, ચિંતાથી રૂપ વયું જાય. ચિંતા કરે એ માણસ જાડો હોય તો પાતળો થઈ જાય હો ભાઈ. ટેન્શન લેવું નહીં, ચિંતા ન કરવી હો ભાઈ. ઈશ્વરને સોંપી દેવી. 4 કુમારોએ ના પાડી કે નારદ મુનિ તમે તો સંત છો અને સંતોને શેની ચિંતા હોય? નારદ મુનિ કેવા લાગ્યા? અહમ તો પૃથિવ્યાયાતો જ્ઞાત્વા સર્વતમામિતિ. પુષ્કરમ ચ પ્રયાગં ચ કાશીં ગોદાવરીં તથા હરિક્ષેત્રમ ગુરુક્ષેત્રમ શ્રીરંગસેતુ બંદનમ. એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણયિતસ્તતઃ. હે મહારાજ, હું તમને શું વાત કરું? બધે હું ભ્રમણ કરતો, વિચરણ કરતો. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્રમાં, કુરુક્ષેત્રમાં, શ્રીરંગમાં પણ ક્યાંય પવિત્રતા જોઈ નહીં. સત્યમ નાસ્તિ તપમ શોચમ દયાદાનમ ન વિદ્યતે. ઉદરમ વીણો જીવા વકારાહ કુટભાષિણઃ. સત્ય રહ્યું નથી, દયા રહી નથી, પવિત્રતા રહી નથી. અસત્ય બોલનાર થઈ ગયા છે, આળસુ થઈ ગયા છે, મન બુદ્ધિના થઈ ગયા છે, ભાગ્યહીન, ઉપદ્રવ મચાવનાર થઈ ગયા છે. સાધુ સંત પોતે પાખંડી થઈ ગયા છે. પાખંડી નિરાતા સંતો વિરક્તા સપરિગ્રહ. હે કઈ રહ્યું નથી. અવાજ બંધ કરી. કઈ રહ્યું નથી. આવું બધું મેં જોયું. બધે ભ્રમણ કરતા કરતા, વિચરણ કરતા કરતા ચાલ્યો આવતો તો ત્યાં મેં એક દ્રશ્ય જોયું. એક સ્ત્રી 2 પુરુષો આગળ રુદન કરે છે અને જેવો હું બાજુમાંથી નીકળ્યો ને ત્યાં મને પુકારવા લાગ્યા, કેવા લાગ્યા, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠન્તિ તવલોકસ્ય સર્વદાહરં વરમ. ભો ભો સાધુ ક્ષણમ વિરામ્યમ. એ સાધુ, એ મહાત્મા, એક ક્ષણ ઉભા રહો અને મારું દુઃખ દૂર કરો. નારદ મુનિને દયા આવી. નારદ મુનિએ વિચાર કર્યો કે આને શું દુઃખ હશે. જોયું તો સ્ત્રી રુદન કરતી હતી. એના ખોળામાં 2 પુરુષો બેઠા હતા. એ વૃદ્ધ હતા. ગંગા અને યમુના એની સેવા કરતી હતી.
કીધું તું છો કોણ? અને આ બે પુરુષો કોણ છે? આ બે સ્ત્રીઓ કોણ છે? ત્યારે સ્ત્રી બોલી, અહમ ભક્તિ રતિ ખ્યાત ઇમો મે તનયો મતો. જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલયોગેન જય જય. મારું નામ ભક્તિ છે. આ બંને મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ ગંગા યમુના મારી સેવા કરે છે. અને આ મારા બંને પુત્ર છે ને, એ કાળના યોગે વૃદ્ધ પામ્યા છે અને હું યુવાન બની છું. અરે માતા વૃદ્ધ હોય અને પુત્ર જુવાન હોય, આ તો ઊંધું થઈ ગયું હો ભાઈ. હે, માતા જુવાન અને પુત્ર વૃદ્ધ થઈ ગયા. ભક્તિ મહારાણી કહે છે, ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે દિનતા ગતા. ભક્તિની ઉત્પત્તિ ક્યાં થઈ છે? તો કે દ્રવિડ દેશમાં. હો ભાઈ, ભક્તિ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છે. અને મોટા મોટા ભક્તો છે એ દ્રવિડમાં થઈ ગયા. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય આદિ આદિ જે મોટા આચાર્ય થયા છે એ દ્રવિડમાં થયા છે ભાઈ. ભક્તિ દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છે. પણ કર્ણાટકમાં આવી ત્યાં વૃદ્ધિ પામી, મોટી થવા લાગી. કર્ણાટકમાં ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રમાં આવી ત્યાં જુવાન થઈ. અને જેવી ગુજરાતમાં આવી ત્યાં જીર્ણમગત, ગુજરાતમાં ગઈઢી થઈ ગઈ. ગુજરાતમાં ભક્તિ છે પણ કેવી ગઈઢી હો. હા, ઘણા એવું કે ગઈઢા થવું ને એટલે માળા લેશું, પછી માળા ખીલી ટીંગાઈ રહીએ, પછી માળા લેવાય જ નહીં. હો ભાઈ, કાલ ભજીશ, કાલ ભજીશ, કાલ કાલ કરતા કાળ જ આવી જાય છે. ભાઈ, કાલ એટલે આવતીકાલ અને કાળ એટલે મૃત્યુ. મૃત્યુને ભજીશ. હે મહારાજ, મારા બંને પુત્રો વૃદ્ધ થઈ ગયા છે, પણ હું વૃંદાવનમાં આવીને ત્યાં નવીનેવ શ્રુપિણી, વૃંદાવનમ પુનઃ પ્રાપ્યમ નવીનેવ શ્રુપિણી. વૃંદાવનમાં યુવતી બની, સુંદર મજાની, રૂપવાન. જાતઃ યુવતી सम्या प्रेष्ठ रूपा તુ સાંપ્રતમ. ગોવિંદભાઈ ચાવડા, બ્લોક નંબર 56, તેના દ્વારા કવર આપવામાં આવ્યું છે. ભાગવતજીની યથાશક્તિ ભેટ આપવામાં આવી છે. બોલે ભાગવત ભગવાન કી જય. વૃંદાવનમાં આવી હું યુવાન બની, પણ મારા પુત્ર હતા ને એ વૃદ્ધ જ રહી ગયા. બાપજી, અમારા પુત્ર જાગૃત નથી થતા. કયા કારણે મારા પુત્ર વૃદ્ધ થયા છે? આ રાજા પરીક્ષિતે શા માટે કલયુગને સ્થાન આપ્યા? શા માટે કલયુગને ધારણ કર્યો? અને કલયુગ આવે ને તો આ અસર થાય. કલયુગ છે એ સ્વયં મનુષ્ય ઉપર
કાંઈક ને કાંઈક અસર કરે છે. મહારાજ, મને એમ લાગે છે કે કલિયુગને કારણે જ મારા બંને પુત્ર વૃદ્ધ થયા છે. નારદ મુનિએ કીધું કે આને હું જાગૃત કરીશ, અને આને હું જાગૃત ન કરું તો હું શ્રી હરિનો ભગત નહીં. આમ વિચાર કરી જાગૃત કરવા માટે પોતે અનેક પ્રકારના પ્રયાસ કર્યા છો, અનેક પ્રકારના પ્રયાસ કર્યા જાગૃત કરવા માટે. વિષ્ણુ શસ્ત્રના પાઠ કર્યા, યજ્ઞ કરાવ્યા, 1.25 લાખ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર્યા, જાગૃત તો થયા, પણ આળસ મળી અને સૂઈ ગયા. હો ભાઈ, વિચાર કર્યો કે આને યુવાન બનાવવા છે. ઘણા હુઈ જાય, ઉઠાડીને તો આળસ મળી, જાગે જ નહીં, પોતે પથારી ન જોડે. ખરેખર સવારે વહેલું ઉઠવું જોયું. હા, 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં. પણ હોનાના નડિયા થાય ત્યારે ઉઠે. જાગવું જોઈએ વેલા. અને વિદ્યાર્થીઓ તો ખાસ, છોકરાઓ તો ખાસ. 5 વાગે ના ઉઠો તો કઈ નહીં, 6 વાગે તો જાગી જ જવું જોઈએ. વિદ્યાર્થીઓને આળસ હોવી ન જોઈ, છોકરાઓને આળસ હોવી ન જોઈ. આળસ છે ને એ મનુષ્યનો મોટો શત્રુ છે, અને જીવતા માણસની કબર છે ભાઈ. જીવતા માણસ પાણી પડે છે. આની કુર થોડાક આવતા રહ્યું, જરીક આવતા રહ્યું. હાલે મેં કીધું જીવતા માણસની કબર છે એ ભાઈ. સવારે વહેલું ઉઠવું, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનનું નામ લેવું, ભગવાનની ભક્તિ કરવી. આળસ નકામી છે. આળસ મળી અને સુઈ ગયા. નારદ મુનિએ વિચાર કર્યો કે નહીં, આને મારે જાગૃત કરવા જ, યુવાન બનાવવા જ. પણ આ કેવી રીતના જાગૃત થાય, કેવી રીતના યુવાન બને, આવો વિચાર કરે છે. એટલે એનો ઉપાય ગોતવા માટે નારદ મુનિ ભ્રમણ કરે છે. ભાઈ ભાઈ, પ્રયત્ન કરે ને તો સિદ્ધિ મળે. મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ વગર કોઈ પ્રકારની સિદ્ધિઓ મળતી નથી. હો ભાઈ, ભગવાનનું નામ લીધા કરો ને માળા કરો ને જપ તપ કરો ને ભગવાનને કહો કે પૈસા દઈ જાય તો એમ ન મળી જાય. હો ભાઈ, હા, પુરુષાર્થ કરવો પડે છે. હા, દિન રાત કરવો પડે. એમ નામ નથી થતું. રાતના કામ કરવું પડે અને દિવસના કામ કરવું પડે છે. ભાઈ, અને પરસેવાની કમાણી હોય ને, મહેનતની કમાણી હોય ને, એ ક્યાંય જાય નહીં. ઓ ભાઈ, નિત્યની કમાણી હોય, નિત્યની કમાણી હોય ને, એ ક્યાંય ન જાય, એ હારા કામમાં જ જાય ભાઈ. અને અનિતિની કમાણી હોય ને, એમાં નીતિની ભેગી કરી હોય ને, તો એ ઉપાડીને લઈ જાય. ડોંગરે બાપજી કહેતા કે પોદરો ઉપાડો ને તો હારે ધૂળ આવે. પોદરો ઉપાડો એટલે હારે ધૂળ આવે. એટલે નીતિનું હોય એ ખેંચી જાય. પુરુષાર્થ કરવો. નારદ મુનિએ વિચાર કર્યો, આને હું જાગૃત કરીશ. અને જેને આવો સંકલ્પ હોય ને, જેનામાં આવી દ્રઢતા હોય, એ અવશ્ય કરીને રે. હો ભાઈ, અને એને તો
કીધું કે હું આને જાગૃત ન કરું તો મને શ્રી હરિના સોગંદ છે. જે હરિનું નામ લેતો હોય, દરરોજ નિત્ય નારાયણ નારાયણ જપતા હોય, એને સંકલ્પ કર્યો કે આને હું જાગૃત કરીશ, યુવાન બનાવીશ. હે કુમારો, આ ચિંતા છે, બીજી કોઈ ચિંતા નથી. એ બીજા માટે કરે ને એ તો બહુ સારું હો. આપણા માટે તો હવ કરે, આપણા છોકરા માટે, આપણી બાયડી માટે, હે, પણ બીજા માટે કરે ને એ મહાન છે. કોઈ માંદું પડ્યું હોય અને બીજા માટે શિવ આગળ આવી અને પ્રાર્થના કરે ને એ તો બહુ મહાન છે હો ભાઈ. ભગવાન આગળ જાઓ અને ઓટોમેટિક તમારી આંખમાંથી અશ્રુની ધારા વહે ને ત્યારે માનવો કે તમારામાં ભક્તિ આવી છે હો. ભક્તિના કોટા ફૂટ્યા છે ભાઈ. અને અંત સમયે, અંત વેળાએ, આખી જિંદગી પાપ કર્યું હોય અને અંત સમયે જો ભગવાનનું નામ લેવાઈ જાય તો બેડો પાર થઈ જાય છે. તમે તો બારોટ છો અને બારોટ ને મારે શું કેવું હોય? હે, તમે એટલા પુસ્તકો લખ્યા છે, તમે તો આખા જગતના પુસ્તક લખો છો, તમને તો બ્રહ્માની પદવી આપી છે ભાઈ બારોટોને. ચોપડામાંથી બધું ખોલી અને બધું કહી દો. હવે લખો છો કે નથી લખતા? છે ને હજી? હા, રાખવું. ઘણાને ગોત્ર ખબર ન હોય ને તો અમે તમારી આગળ આવી, અમે કઈ બ્રાહ્મણ કે બારોટ આગળ જાઓ. ઘણાને સુરાપુરાની ખબર ન હોય, માતાજીની ખબર ન હોય, દેખાડનાર કોણ? બ્રહ્મા. બારોટ હો ભાઈ. જેમ આખા વિશ્વની ઉત્પત્તિ કરનાર બ્રહ્મા છે એવી રીતના આખા વિશ્વની ઓળખાણ સ્વયં બારોટ આગળ છે હો ભાઈ. પૂજનીય છો, વંદનીય છો તમે. લખેલું જ ભાગવતમાં કે પૂજનીય છો, વંદનીય છો. અને તમે પુસ્તક ખોલો, તમારો ચોપડો ખોલો તો એમાં કઈક મૂકવું જોઈ, અને એ અધિકાર તમારો જ થાય હો, બીજા કોઈનો નો થાય. સ્વયં નારદ મુનિએ વિચાર કર્યો કે મહારાજ મારી ઉપર કૃપા કરો, અનુગ્રહ કરો. કેવી રીતના જાગૃત થાય? અરે નારદ મુનિ, તમે બધા ઉપાય કર્યા છે પણ શ્રીમદ ભાગવતની કથા નથી કરી. અરે શ્રીમદ ભાગવતની કથા કરવાથી જીવ તો થઈ જશે. અરે નારદ, આ જીવતાનો ઉદ્ધાર કરે એનામાં ચેતન તો છે ને? થોડુંક ચેતન તો છે ને? દીવો ચાલુ હોય જરીક અને એમાં દિવેલ પૂરો તો પ્રકાશ થાય કે ન થાય ભાઈ? હે, એવી રીતના ઘણામાં દિવેલ પૂરવું પડે છે. ઘણામાં દિવેલ પૂરવું પડે છે. રામ રૂપી, કૃષ્ણ રૂપી ઘી નાખો એટલે અંજવાળું થાય. એમ ભાગવત રૂપી જો દિવેલ પુરુષો એમાં તો અવશ્ય બંને જાગૃત થશે. આમ જ્યાં વાત કરી અને
જાગૃત કરવા માટે ઉપાય બતાવ્યા છો ભાઈ. નારદ મુનિએ જ કીધું કે મહાનુભાવો, આપના દર્શન થયા, સંપૂર્ણ પાપમાંથી આજે હું મુક્ત થયો, મને તમે ઉપાય બતાવ્યો. યદ્દર્શનમ ચ વિનિહંત્ય શુભાનિ સાધ શ્રેયસ્તનોધિવદુ ખદવાદિદાનમ નિશેષસે સમુખગીત કદેકપાન પ્રેમ પ્રકાશ હૃદયે શરણં ગતોસ્મિ. તમે સાક્ષાત મળ્યા, મારી ઉપર કૃપા કરી, અનુગ્રહ કર્યો જ, તમે તો રસ્તો બતાવ્યો જ. ભાગ્યોદયેન બહુજન સમર્જિતેન સત્સંગમ ચ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃતમો હમાંધકાર ના સંવિધાય તદોદયદે વિવેક. ભાગ્યોદયેન બહુજન્મ, મોટા ભાગ્યશાળી હોય તો મનુષ્ય જન્મ મળે જ, અને મનુષ્ય જન્મ મળી અને આવા સત્કર્મ કરીએ તો એ તો બહુ મહાન કહેવાય છે. સત્સંગનો લાવો મળે છે, કથાનો લાવો મળે છે. બડે ભાગ મનુષ્ય તને પાવા. મોટા ભાગ્યશાળી હોય ને તો માણાનો અવતાર મળે છે. 84 લાખ યોનીમાં ભટકી અને મનુષ્ય અવતાર મળે છે. અને એ મનુષ્ય અવતાર જો વ્યર્થ ગુમાવીએ ને તો ઓલા 4 પગવાળા ને આપણે 2 પગવાળા હો, એ ખાય ને આપણે ખાય, હે એ વિશે ભોગવી, આપણે ભોગવી. એને સંતતિ, આપણે સંતતિ. પણ જે ક્ષમતા ભજનની છે, સત્સંગની છે, સત્સંગમ ચલબતે, ઈ કેમાં તો કે મનુષ્યમાં હો. લખેલું જ ભાગવતમાં, ભાગ્યોદયેન બહુજન સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા. મોટા ભાગ્યશાળી છો કે મનુષ્ય અવતાર મળ્યો જ, અને એને જો વ્યર્થ ગુમાવશો તો આપણા જેવા પાપી કોઈ નહીં. અરે તમે ભાગવતની કથા નથી કરી, શ્રીમદ ભાગવતની કથા કરો, અવશ્ય જાગૃત થશે. સાંભળો, તમને સુંદર મજાની કથા કહું. કાન્યકુબ્જ નામનો દેશ હતો. આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. આત્મામાં જ ઈશ્વર છે, આમાં જ ભગવાન છે ભાઈ, આમાં જ ભગવાન છે. ભગવાન કઈ શોધવા જવાની જરૂર નથી. આ શરીર છે એ દેવાલય છે, મંદિર છે, અને આત્મા રૂપી બ્રહ્મ આમાં નિવાસ કરે છે. માણસ દેખાતો હોય ગમે તેવો, માણસ દેખાતો હોય ગમે તેવો, પણ એની અંદર જે માયલો રહે છે, બ્રહ્મ રહે છે, આત્મા રહે છે, એ એના દ્વારા ઘણી વખત સત્કર્મ કરતો હોય છે. ઘણાના જોવાના નજરિયા છે ને એ અલગ હોય છે. ઓ ભાઈ, ઘણા કે આટલા પાપ કર્યા તો એ સુખેથી મરી ગયો, પણ એ કહેવા ન આવે કે મેં આટલા પુણ્ય કર્યા છો ભાઈ. એ કોઈને કહે નહીં. જે પુણ્ય કરતું હોય ને ઘણા એ કહે નહીં. ઘણા પોતે માળા કરતા હોય કહે નહીં,
ઘણા કોઈનું આસન ના આપે, ઘણા માળા ના આપે. દાન કરવાથી માન તરી જાય છે અને ભોજન કરાવવાથી મહાન થઈ જાય છે. કાલે જ જલારામ જયંતિ ગઈ, કાલે જ જલારામ જયંતિ ગઈ અને જલારામ બાપાએ અઢળક સાધુ સંતોને જમાડ્યા હતા. હો ભાઈ, મૂલે જતા મજૂરીએ અને મજૂરી કરીને આવે અને રોટલા બનાવે, ખીચડી બનાવે, શાક બનાવે અને જે સંતો આવે એને ભોજન કરાવે. ખીચડી રામ, રોટી રામ, દાલ રામ, શાક રામ. બે જ વસ્તુ માન છે. કલિકાલમાં એક આવે એને ભોજન આપજો. કોઈ દી એમને ન કાઢતા હો અને ભગવાનનું નામ લેજો. એમ નથી કેતો કે માળા લઈને બેસી જાવ કે મંદિરમાં જ બેહવું. હાલતા ને ચાલતા ડગલે ને પગલે ભગવાનનું નામ લેવું. હાલતા ને ચાલતા ડગલે ને પગલે જે ભગવાનનું નામ લે છે ને એ જ વ્યક્તિ મહાન છે ભાઈ. એની મસ્તીમાં હોય હે મોજ ફકીરી, મોજમાં રહેવું, મોજમાં રહેવું. અલખ ધણીની ખોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવાનું. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મોજમાં રહેવું, મોજમાં રહેવું. ભલે ને મૃત્યુ નિકટ આવે હે, મોજમાં રહેવું, પીવાનું નહીં, મોજમાં રહેવું રે. હરી કૃપાએ ને રોજ દિવાળી આવા રંગના ટાણા રે. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. કામ કરે ને એની કોઠીએ કોઈ દી દાણા નો ખૂટે હો. પણ અલગારી કે આળસુ થઈને નો આઈ ખોવું રે. મોજ મારે મોજમાં રહેવું, મોજ મારે રે. પણ ગોતવા જાવ તો એ જડે નહીં ઓલો ગહન ગોવિંદો રે. અરે હરિ ભગતો ને હરિ ભગતો ને હાથ વગો છે ઓલો પ્રેમ પર ખંદો રે. જીરે જીરે મોજ મારેવું, મોજ મારેવું, આવી મોજ મારેવું રે. મોજમાં રહેવાનું, આનંદમાં રહેવાનું. ઓ ભાઈ, લાખો રૂપિયાનું નુકસાન થઈ જાય ને ભાઈ હે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. અને આપણું કાંઈ છે નહીં હો ભાઈ. પંજાબમાં જેમ ભેહું તણાઈ ગઈ ને હે એમ કઈ તણાઈ જાય કઈ નક્કી નહીં ભાઈ. હા, કરોડો રૂપિયાની સંપત્તિ વહી ગઈ. નારદ મુનિ મોજમાં રહેતા હતા પણ ચિંતા કેની હતી? જ્ઞાન અને વૈરાગ્યની. હો ભાઈ, જાગૃત કરવાની આ ચિંતા હતી. આત્મદેવની કથા કીધી છે અને આત્માની અંદર ઈશ્વર છે ને એટલે જ મનુષ્ય ઘણી વખત મોજમાં રહેતા હોય છે. ઈશ્વર એને મોજમાં રાખતા હોય છે. પણ બુદ્ધિ છે ને, બુદ્ધિ ઈ પરેશાન કરે. મતિ ખરાબ થઈ જાય. કઈ હું કરીને કઈ નક્કી નહીં ભાઈ. આ મતિનું કઈ નક્કી નથી રહેતું ભાઈ. આત્મદેવ બ્રાહ્મણ પોતાના
ગામમાં રહે છે, પણ એને સંતતિ નથી, સંતાન નથી. ઓ ભાઈ, શેર માટીની ખોટ છે. ભાગ્યશાળી હોય ને ભાઈ, એને ત્યાં દીકરા હોય. ઓ ભાઈ, હા, શિવની કૃપા હોય એને ત્યાં પુત્ર હોય છે ભાઈ. એમનેમ પુત્ર થતા નથી. હો, આત્મદેવે વિચાર કર્યો, મેં કયા પાપ કર્યા હશે કે મારે ત્યાં સંતાન નથી. મારા આંગણામાં જે આંબો છે એમાં ફળ નથી આવતું. મારા આંગણામાં જે ગાય છે એને વાછડું કે વાછડી નથી. માથા પછાડવા લાગ્યો, રુદન કરવા લાગ્યો. વિચાર કર્યો, આ દેહનો ત્યાગ કરું. અને આત્મહત્યા કોઈ દી કરાય નહીં. ગમે તેટલું દુઃખ પડે ને, હે, એવા પ્રયોગ તો કોઈ દી કરવા જ નહીં. પાટે હોવું નહીં, પંખે ટીંગાવું નહીં. અને પોઈઝનની શીશીઓ લેવી નહીં. હો, હા, ગમે તેટલું દેણું થઈ જાય ને, હા, કોને દીધું તું ને કોણ રહી ગયું. હા, ઘણી વખત એવું પણ બને કે આપણે લીધું હોય ને તો દઈ ન શકતા હોય ને, તો એવું માનવું કે આવતા જન્મમાં આ આપણે અગર કંઈક લીધું છે એટલે આપણે દઈ નથી શકતા. આપણી નીતિ તો હોય જ દેવાની. હો, ઘણી વખત એવું પણ બનતું હોય. એવું ન માની લેવું. એનો પ્રયત્ન તો હોય જ દેવાનો. પણ ગત જન્મમાં આપણે લીધું હોય તો એ ચૂકવવું પડે છે. હો, અરે આત્મહત્યાનો વિચાર આવ્યો આત્મદેવને. ચાલતો થયો અને એક મહાત્મા સામે મળ્યા અને જેવો નદીમાં પડવા જાય ને ત્યાં બાવડું ઝાલી લીધું. શા માટે આત્મહત્યા કરો છો? આવું સુંદર મજાનું શરીર પ્રાપ્ત થયું છે અને આત્મહત્યા કરો છો. મહાત્મા, હું શું કરું? મારે ત્યાં સંતાન નથી, સંતતિ નથી. હવે સંતાનથી શું સુખ મળશે? ઘણાને 4 દીકરા હોય ને તોય સુખ ન હોય. ઘણાને 4 દીકરા હોય તોય સુખ ન હોય. ઘણાને 1 દીકરો હોય ને તો 1 ફૂલ ચડે અને 1 ઉતરે. હો, સંતાન થઈ ગયા ને સુખ થઈ ગયું ને એમ ન માની લેવું. સંતાન થયા પછી સેવા કરે ને તો માનવું કે સંતાન સુખ છે. પણ વારા કાઢે 2 મહિના તારા ઘરે ને 2 મહિના મારા ઘરે, બાગબાનની જેમ. હે, એમાં વૃદ્ધાશ્રમમાં તો મૂકવા જતા જ નહીં. હો, હા, સદભાવનામાં તો કોઈ દી જાતા નહીં. હા, ના જ પાડું છું. હું કથામાં જાહેર કહું છું, ફૂલ ફેસિલિટી આપે છે. હવે ફેસિલિટી આપે તો ઘણાને મૂકવાનું મન ન થાય. હે, પણ તમે એક માર્કિંગ કરજો, મુસલમાનની એક પણ માં વૃદ્ધાશ્રમમાં નહીં હોય. હોય તો મને દાખલો બતાવો. રતનપર આગળ સુંદર મજાનું વૃદ્ધાશ્રમ છે, નામ હું ભૂલી ગયો. રતનપર જાતા જ પેલા આવે છે આ મહેશ્વરી વૃદ્ધાશ્રમ છે. ને અમે ઘણી વખત જાય. ઘણા વૃદ્ધાશ્રમમાં ગયા છીએ અને અમે માર્કિંગ જ કરીએ કે કઈ જ્ઞાતિ છે. તો કે કરોડપતિ અબજોપતિના જ મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય છે. બને તો સેવા કરજો, પણ વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જતા.
બાપજી સંતાન નથી, સંતતિ નથી, કરવું શું? અને તમે તો મહાત્મા છો. મહાત્મા કૃપા કરે, અનુગ્રહ કરે, દયા કરે એટલે અવશ્ય સંતાન થાય. અને હું તમારી શું વિભૂતિ ગાઉં? ભાગવતના મહાત્મ્યમાં ચોથા અધ્યાયમાં સુંદર મજાની વિભૂતિ ગાય છે. ઓ ભાઈ, દાને ન પાણે ન તુ કંકણે શ્રુતમ હૃદયને વન કુંડલેન વિભાતિ કાયઃ કરુણા પરાણામ પરોપકારેણ ચંદનેન દાનેન પાણેન તુ કંકણેન શ્રુતમ હૃદયને વન કુંડલેન. હે મહારાજ, આ હાથ છે ને એ દાન દેવાથી શોભે. હે, હાથી દાંતના કડા પહેરવાથી શોભતા નથી. હો, હોનાના કડા પહેરવાથી શોભતા નથી. કડું પહેરીને એમાં ડાયમંડ લગાડી અને હાથ શોભતા નથી. દાન દેવાથી આ હાથ શોભે છે. સોનાની વીંટીયું પહેરવાથી હાથ શોભતા નથી. દાનેન પાણેન તુ કંકણેન શ્રુતમ હૃદયને વન કુંડલેન. આ કાન છે ને એ કથા શ્રવણ કરવા માટે આપી છે. હે, કથા સાંભળવા માટે આપ્યા છે. ઓલા ઠોલિયા કુંડળ ને હે એના માટે આ કાન નથી. હો, વિભાતિ કાયા કરુણા. આ કાયા છે ને એ શેના માટે આપી છે ખબર છે? કોક ઉપર અનુગ્રહ કરવા માટે, કોક ઉપર દયા કરવા માટે, કોકની સેવા કરવા માટે આ કાયા આપી છે. આ શરીર આપ્યું છે. કોક ઉપર પરોપકાર કરવો, હે, સ્પ્રે લગાવવા માટે એના માટે નથી. હો, પાવડર ને સ્પ્રે ને ઘણા તો એવા 4 વાર નાય ને એટલું આ કાયાને શણગારે ને. હે, પણ આ બંગલામાં રહેનાર છે એને ખબર છે. હો, આ બંગલો ભાંગીને ભૂકો થઈ જવાનો, રહેવાનો નથી. આ કાયા છે જેવી એવી ને એવી રહેશે નહીં. પિબંતિ નદીય સ્વયમેવ નાભમ સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષ અંબોદરો વર્ષતિ નાત્મહેતોઃ પરોપકારાય સદા વિભૂતય. પિબંતિ નદીય, નદી છે એ પોતાનું પાણી કઈ દી પીતી નથી. નદી વહે એ પોતાનું પાણી કોઈ દી નદી પોતે પીવે નહીં. હો, અને સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષ. વૃક્ષમાં આંબામાં કેરી આવી હોય તો ઈ કેરી આંબાએ કોઈ દી ખાધી ખરા? હે, લીંબોડીમાં લીંબુ આવ્યા હોય તો ઈ લીંબોડીએ કોઈ દી લીંબુ ખાધા નથી. અંબોદરો વર્ષતિ નાત્મ હેતુ પરોપકારાય સતામ વિભૂતિ. અરે ગગનમાંથી, આકાશમાંથી જે વરસાદ વરસે છે એ પાણી પોતે ગ્રહણ કરતો નથી. પરોપકાર છે આ બધા. એમ સંત પણ પરોપકાર છે. સંતની મહિમા અલગ છે. ઓ ભાઈ, હે, સંત તો સંત છે. અને જે સંતો છે ગુફામાં બેઠા હોય, ભગવાનનું ભજન કરતા હોય, જે કોઈ આવે એને ચા પાણી પીવરાવે અને રોટી ખવડાવે. હો, આ સંતનો સ્વભાવ છે. હો, પરોપકાર હોય, બીજા ઉપર
ઉપકાર કરનાર છે. હે મહાત્મા, તમે તો દયાળુ છો, મારી ઉપર અનુગ્રહ કરો, કૃપા કરો. કપાળની રેખા વાય છે. કીધું તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, એક જન્મ નહીં 7 જન્મ સુધી. અરે બાપજી, ગમે તેમ થાય, દયા કરો, કા મરવા દો અને કા દયા કરો. મહાત્માને દયા આવી, ફળ આપ્યું અને કીધું આ ફળ તારી પત્નીને ખવડાવજો. ફળને લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યો, પત્નીને ફળ આપ્યું. પત્નીની મતિ ફર્યો, બુદ્ધિ ફરી ફળને જોઈને. આ ફળ ખાવ, ગર્ભ હરીએ, અને આડો ગર્ભ હરીએ તો મારું મૃત્યુ થાય. ગર્ભ હરીએ તો ખાટા તીખા, જેમ કે પાણીપુરી, દાબેલી, રગડો, આવું કઈ ખવાય નહીં. ખાટા તીખા તુરા પદાર્થ ખવાય નહીં. હું સગર ભાવ અને પાછળથી મારી નણંદ કઈક આવીને લઈ જાય તો આવા વિચાર આવે છો. અને જયારે આવા વિચાર આવતા હતા ને, ત્યારે એની બેન આવી અને કીધું, શું મૂંઝવણમાં છો? મારા પતિ એક ફળ લઈ આવ્યા છે, આ ફળ ખાવ તું પુત્ર થાય. મારે પુત્ર જોતો નથી. તેમની બેને કીધું, હું સગર્ભા છું, મારે ત્યાં પુત્ર થશે, હું તને આપી દઈશ, 5000 સોના મોર તો મને આપજે. આવો સોદો કર્યો. કીધું આ ફળ નું હું કરું? ગૌને, ગાયને ખવડાવી દો. ફળ ગાયને ખવડાવ્યું. હો, ઓલા મહાત્મા સાચા છે કે ખોટા? જો આપ જીવનો વાંધો ઈ ન્યા પરીક્ષા કરવા જાય. હો, બરાબર ઓર્ગન વગાડે છે કે નહીં, લાવતો જોઈ આવું. લે, હા, બરાબર તબલા વગાડે છે નહીં, બરાબર ગાય છે કે? જીવનો વાંધો ઈ ગમે તેની પરીક્ષા કરે જીવ. આ મહાત્મા સાચા છે કે ખોટા? હવે મહાત્માને કોઈની જરૂર હોય નહીં. હો, સંતોને કોઈની પૈડી ન હોય. ઘણા એવા સંતો પડ્યા છે, આપણે ત્યાં જઈને તો કે નીકર, કુંભમાં ગયા હોય ને, કુંભમાં એને ખબર હોય. હો, સંતો ગરવા ન દે, ચીપીઓ લઈને મારે. હા, એ તો એની મોજમાં હોય. પણ આ સંતે તો પ્રસાદી આપી અને એના ઉપર વિશ્વાસ ના આવ્યો અને ગાયને આપી દીધી. ગાયને ત્યાં પુત્રનો જન્મ થયો. આખું શરીર મનુષ્યનું, પણ કાન કેના જેવા હતા? ગાય જેવા. એટલે તેમનું નામ ગોકર્ણ પાડ્યું. અરે સગર્ભના ખોટા ઢોંગ રચ્યા. અરે આત્મદેવને છેતરો. મનુષ્ય છે એ બ્રહ્મને છેતરે છે, એટલા માટે તો દુખી થાય છે. આપણે ભગવાનને છેતરી છીએ. ચપટીક ચોખા લઈ મંદિરી આવે, પ્રભુને માનવાની માનતા મનાવે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. કોઈનો છેતરાવે એવો સસ્તો નથી રે, છેતરાતો નથી. ટબુડી તેલ લઈને જાય હનુમાનજી આગળ અને કેટલું માગી લ્યો, એ હનુમાનજી મહારાજ મને 5 લાખ રૂપિયા દેજે ને. લે, હવે તને એટલા બધા પૈસા દે તો સ્વિમિંગ પુલ નો બનાવે તેલનું, એમાં ઢૂબકા ન મારે. તેલ ચડાવવાની ના નથી, પણ એમાં ભાવ હોવો જોઈએ, સ્વાર્થ ન હોવો જોઈએ.
જ્યાં સ્વાર્થ છે ને ત્યાં કાંઈ આવતું નથી, અને જ્યાં ભાવ છે ને ત્યાં અઢળક આવે છે. દુર્યોધન, કાલે જ કથા, દુર્યોધન ત્યાં ભાવ નહોતો, સ્વાર્થ હતો. વિદુરજી હસ્તિનાપુરના મંત્રી હતા, દિલ્હીના હો, અંધી ઓર વેરી દિલ્હી. દિલ્હી સુંદર મજાનું છે, કઈ ધડાકા ભડાકા થાય દિલ્હીમાં કઈ નક્કી નહીં, પણ મંત્રી હતા પણ ઝૂંપડીમાં રહેતા, અને ભાવ હતો. ભલે તમે મેલમાં રહ્યો પણ તમારો ભાવ હોય ને એટલે બેડો પાર. કપટ કર્યું. તેમની બેનને ત્યાં પુત્રનો જન્મ થયો, પુત્રને લઈ આવ્યા અને કીધું સુખેથી મારે ત્યાં પુત્રનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણે પોતે ગાયોના દાન આપ્યા, હીરા માણેક મોતીના દાન આપ્યા. પુત્રનો જન્મ થાય, દીકરા અથવા દીકરીનો જન્મ થાય ને તો કંઈક આપવો. ગમે તેને, ગરીબોને, ઉન્મત્ત બાળકોને, વૃદ્ધાશ્રમમાં, બ્રાહ્મણોને, સંતોને કંઈક ને કંઈક અર્પણ કરવું. દાન આપ્યા. ધુંધુકારી નામ પાડ્યું. ધુંધલી દ્વારા ઉત્પન્ન થયો એટલે ધુંધુકારી નામ પાડ્યું. ગાય દ્વારા ઉત્પન્ન થયો એટલે ગોકર્ણ નામ પાડ્યું. બંને પુત્રને મોટા કરવા લાગ્યા, પણ ધુંધુકારી મહાખલ, ગોકર્ણમ મહાજ્ઞાની. ગોકર્ણજી મહારાજ મહાન જ્ઞાની હતા, ધુંધુકારી મહાખલ હતા, પાપી હતા, દુષ્ટ હતા. છોકરાઓના ગળા પકડાવી દબાવી અને કુવામાં નાખી દેતા હતા. સબ અસ્તિન ભોજનમ કૃત્વા, મોડદાના હાથમાં લાડુ હોય એ લઈ અને ખાઈ જતા હતા. આવા તો એના કર્મ હતા. હો ભાઈ, કર્મથી માણસ માન બને છો. રાવણ 4 વેદનો આચાર્ય હતો, કહેવાય શું રાવણ. રાવણ આગળ જી હતું એ રામ આગળ નહોતું. રામની તાકાતબારની વાત હતી કે એને મારી શકે. પણ કર્મ ખરાબ હતા. હો કોઈને હેરાન કરો, ગરીબોને હેરાન કરો, એ ખરાબ કર્મ. હો કોકની જમીન છીનવી લ્યો, કોકના મકાન છીનવી લ્યો, એ ખરાબ કર્મ છે. પોતે ખરાબ કર્મ કરવા લાગ્યો. પિતાએ વિચાર કર્યો. મહાત્મા મને કહેતા હતા તારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ હું માયનો નહીં. ગોકર્ણજી મહારાજે જ્ઞાન આપ્યું. પિતા, સંસાર અસાર છે, સંસાર જાંજવાના જળ જેવો છે, સંસાર મિથ્યા છે. સંસાર કૂપે પતિતો યગાંદે, મોહંધ પૂર્ણે વિષયાતિ શક્ત્યા, કરાવલંબમ મમ દેહિનાથ, ગોવિંદ દામો ધર્માધવેતી. આ સંસાર અસાર છે, આ સંસાર જાંજવાના જળ જેવો છે, આ સંસાર મિથ્યા છે. હે પિતા, હવે ભગવાનનું ભજન કરો, આમાં મોહ શું કામ રાખો છો? અને બધાનું કારણ હોય ને તો મોહ. ખતરનાકમાં ખતરનાક હોય ને તો મોહ. મોહ છે ને એ માણસને મારી નાખે. ઘણાને મિત્રમાં મોહ હોય, ઘણાને પુત્રમાં મોહ હોય, ઘણાને પત્નીમાં મોહ હોય, ઘણાને રૂપિયામાં મોહ હોય. હે, આ મોહ છે ને એ છૂટી જાય ને તો વાંધો ના આવે, પણ ન છૂટે. કોઈને નથી છૂટતો, સાધુઓને પણ નથી, સંતોને પણ નથી છૂટતો. મોહ વિનાશનું કારણ બને છે.
હે પિતા, આ સંસાર મિથ્યા છે, મૂકી દો. ચાલતા થઈ ગયા અને જંગલમાં જઈ ભગવાનનું ભજન કર્યું. ગોકર્ણજી મહારાજે વિચાર કર્યો, અહીં નો રેવાય. તીર્થયાત્રા કરવા નીકળી ગયા. ધુંધુકારી પાછળથી લૂંટ કરવા લાગ્યો. 4 ગણિકાઓને બેહાડી, 4 વેશ્યાઓને બેસાડી, માને માર માર્યો. માએ જ આવા સંસ્કાર આપ્યા હતા. દીકરાને માએ કોઈ દી ખરાબ સંસ્કાર આપવા નહીં. શાસ્ત્રોક્ત ના પાડે છે. 7 દિવસ તન મન ધન થી કથા સાંભળી. પ્રથમે કપિલ જન્મની કથા સાંભળી અને ગાંઠ ફાટી ગઈ. પ્રથમે કપિલ જન્મ. આવી રીતના 7 દિવસ લગી કથા સાંભળી. દ્વિતીય ભવાટવી, બીજે દિવસે ભવાટવીની કથા સાંભળી અને બીજી ગાંઠ ફાટી. તૃતીય ગજેન્દ્ર મોક્ષ, ગજેન્દ્ર હાથીએ ભગવાનને પુકાર્યા હતા અને ત્રીજી ગાંઠ ફાટી. ચતુર્થે કૃષ્ણ જન્મ. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી. ચોથી ગાંઠ ફાટી. પંચમે રૂક્ષ્મણી વિવાહ, 5મે દિવસે રૂક્ષ્મણી વિવાહની કથા આવી. 5મી ગાંઠ ફાટી. છઠ્ઠે નવયોગેશ્વર કથા, 6ઠે દિવસે નવયોગેશ્વરની કથાની વાત કરી. 6ઠી ગાંઠ ફાટી. અને 7મે પરીક્ષિત મોક્ષ. 7મે દિવસે પરીક્ષિત મોક્ષની કથા સાંભળી. 7મી ગાંઠ ફાટી અને દિવ્ય પુરુષ થઈ ગયો. વિમાન આવ્યું સ્વર્ગમાંથી તેડવા માટે. વિમાનમાં બેસી અને ગયા. ગોકર્ણજી મહારાજ કીધું, આખા ગામે કથા સાંભળી. કીધું, તમારા ભાઈએ તન મન ધન થી ભાગવતની કથા સાંભળી છે. અને ગામના માણસોએ કાઢી નાખી. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખી. પણ એને વાગોડવી જોઈ, એને ઉતારવી જોઈ, થોડીક કથા યાદ રાખવી જોયો. પાછી ગામમાં કથા બેસાડી અને બધાને સ્વર્ગમાં લઈ ગયા. મહાત્મ્યની કથા કહેવામાં આવી. મહાત્મ્યના 6 અધ્યાય છે અને ઘણા નિયમો પાડવાના છે. પણ આ કલયુગમાં નિયમ પાડી શકીએ એમ નથી. પણ હા, કલયુગમાં રામ રામ બોલવું, ભગવાનનું નામ લેવું અને ભાવ અને ભક્તિથી કથા સાંભળવી. બોલીએ ભાગવત ભગવાન કી જય. બધાએ 6 વાગે પૂજામાં સાંજે આવી જવાનું. 5:30 6 અને 7 સાડા 7 સુધી પૂજા હાલશે અને 8 વાગે કથા ચાલુ થશે અને 11 વાગે પૂરી થશે. હો ભાઈ. હા. અને ભાઈ કૃષ્ણ જન્મમાં મોડું થાય. રાતના 12 વાગે કૃષ્ણ આવ્યો હતો ને. હા, રાતના 12 વાગે જ આવશે કદાચ. એટલે અને ભાગ્યશાળી છું કે આવો સુંદર મજાનો વરસાદ આવે અને ચાલુ વરસાદમાં સુંદર મજાની કથા છે. બોલે ભાગવત ભગવાન કી જય. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ, રંગીલા રણ છોડ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. दोनों भैया चोर, दोनों भैया चोर, द्वारकानो नाथ मार राजा रण छोड़. दोनों भैया चोर, दोनों भैया चोर, द्वारिकानो नाथ मारो राजा रण छोड़. महिमा खंडनो चोर,
દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ મહિમા ખરનો ચોર મહિમા ઘરનો ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ મહિમા ખણનો ચોર મહિમા ખણનો ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણછોડ રંગીલા રણછોડ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણછોડ લીલા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ ઓ રાજા રણ ચોર રંગીલા રણ ચોર જય હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ ચોર એ રાજા રણછોડ રંગીલા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણ ચોર રંગીલા રણ ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ ચોર રાજા રણછોડ રંગીલા રણછોડ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણ ચોર રંગીલા રણ ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ ચોર રણછોડ રંગીલા રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ દોનો ભૈયા ચોર દોનો ભૈયા ચોર દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણછોડ રંગીલા રણછોડ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ રાજા રણછોડ રંગીલા રણછોડ દ્વારકાનો નાથ મારો રાજા 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 રણછોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ બોલીએ ભાગવત ભગવાન દ્વારિકાધીશ હાલો થાળ કાળ પ્રેમી પરોણા ઘેરે આવો રે કનૈયા ઓ નંદલાલા પ્રેમ કરુણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મોહન મુરલીવાળા ઓ નંદલાલા મોહન મુરલીવાળા પ્રેમી પરોણા ઘેરે આવો રે કનૈયા ઓ નંદલાલા પ્રેમે પરુણા ઘેર આવો કનૈયા ઓ નંદલાલા વાત રે વાત નામે વારે બનાવ્યા ભાત રે ભાત નામે વારે બનાવ્યા પ્રેમેથી પીરસું તો થાળી રે કનૈયા ઓ નંદલાલા પ્રેમેથી પીરસું રે હું તારી રે કનૈયા ઓ નંદલાલા જળ રે જમનાજીની જારી ભરી લાવો
આગમન કરો ને મોરારી રે કનૈયા ઓ નંદલાલા આગમન કરો ને મોરારી રે કનૈયા ઓ નંદલાલા લવિંગ સોપારી ના મુખવાસ ધરાવો લવિંગ સોપારી ના મુખવાસ ધરાવો મુખવાસ કરો ને તમે મોરારી રે કનૈયા ઓ નંદલાલા મુખવાસ કરો ને તમારી કનૈયા ઓ નંદલાલા હે મારે ઘેરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘરે જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મોહન મુરલી વાળા ઓ નંદલાલા મોહન મુરલી વાળા કૃષ્ણ કનૈયા લગી જય હાલો બોલો હાલ હાલ જય કાના પ્રભુ જય મધુરી आत्मकल्याणार्थे आत्मदेवाभिवन्दनं लक्ष्मन्दनं आवाहनं जानामि जानामि तमर्जनं पूजामि जानामि क्षमस्व परमेश्वर
વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. बोलिए भागवत भगवान की जय। द्वारिकाधीश की नमः पार्वती पदये हर